ચાલો તો આજે બનાવશું મિસળ પાવ. તો કુકરમાં ઘી લીધું છે, ઘીની જગ્યાએ તેલ પણ નાખી શકાય. આ સૂકો મસાલો છે, એને થોડોક ફ્રાય કરી લો. જીરું નાખવાનું, કઢી લીમડો, ઝીણી સમારેલી ડુંગળી થોડીક ફ્રાય કરી લો. ઝીણા સમારેલા ટામેટા એને થોડીક વાર ફ્રાય કરી લો. મરચું, મીઠું, હળદર અને ગરમ મસાલો એને 2 મિનિટ ફ્રાય કરી લો તેલમાં. અને પછી નાખી દો મટકી. થોડી 2 મિનિટ ફ્રાય કરી 2 ગ્લાસ પાણી નાખી એક અડધું લીંબુ નાખી દો. કુકર બંધ કરી 3 વિસલ વાગવા દો. ચાલો તો રેડી છે આપણું મિસળ. તો ડીશમાં મિસળ કાઢી લો. એમાં મિસળનું ફરસાણ નાખી દો, ડુંગળી ઝીણી સમારેલી, લીલા ધાણા અને પાવ ને લીંબુ. આપણું મિસળ પાવ રેડી.